રાતની અંધકારમાં તૂટતા તાળા બિંદાસ ઘરની અંદર પ્રવેશ કરતા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપીને છોડી જતા હતા રાતના અંધકારનો સન્નાટો. આવી ઘટનાઓ આણંદ પંથકમાં વારંવાર બનતી રહી. પોલીસને આ ચોટાઓ પડકાર આપતા રહ્યા, પરંતુ પોલીસ પણ હાથ પર હાથ મૂકીને બેસી ન રહેતી. પોલીસ પાસે એવો ટેકનિકલ પુરાવો આવી ગયો, સીસીટીવી ફૂટેજ, અને તેમાં દેખાવ એક એવો ચહેરો જે પોલીસના હથે ચડી ગયો. પછી પોલીસ દાદાએ એન્ટ્રી પાડીને તેને દબોચી લીધો અને પછી શરૂઆત થઈ તેની કડક હાથે પૂછપરછની. એક બે ચોરી નહીં, પરંતુ 6 થી વધુ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. દાહોદની ચોરી કરતી ગેંગના એક આરોપીને ઝડપી પાડીને પોલીસે કુલ 6 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી $300 અમેરિકન પણ કબજે કરવામાં આવ્યા છે. જો કે ગેંગના અન્ય 4 સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે. શું છે સમગ્ર ઓપરેશન? આણંદમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હતા. પોલીસ માટે આ ચોટાઓ પડકાર બની રહ્યા હતા. દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ પોલીસ માટે માથાના દુખાવારૂપ સમાન બની ગઈ હતી. આકલાવના લાલપુરા ગામે તમાકુની કરીમાં થયેલી ચોરીમાં ટેકનિકલ મુદ્દો પોલીસ માટે કામ લાગ્યો હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક એવો ચહેરો સામે આવ્યો જે જોઈને પોલીસ ચોંકી ઉઠી. તેને દબોચી લીધો તો સમગ્ર ચોરી કાંડના ભેદ ઉકેલાઈ ગયા. આણંદ જિલ્લામાં છેલ્લા વર્ષો દરમિયાન જે મિલકત સંબંધી ગુનાઓ અનડિટેક્ટ રહેવા પામેલ છે એ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે જરૂરી સૂચના આપેલી. જે અનુસંધાને આણંદ જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ માળી, પીએસઆઈ ચૌહાણ તથા પીએસઆઈ રાણા તથા તેમના સ્ટાફના માણસોએ આ તમામ ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી તેના ટેકનિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્ન કરેલા. તેમજ આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે નેત્રમ સીસીટીવી કેમેરાના પણ ઉપયોગ કરવામાં આવેલા. તેમજ ટોલ નાકાના સીસીટીવી કેમેરા તેમજ ટોલ નાકાના વાહનોની ડિટેલ પણ મેળવવામાં આવેલી હતી. આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પીઆઈ માળી તથા તેમની ટીમના માણસોએ વર્કઆઉટ હાથ ધરેલ, જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રમેશકુમાર ગુલસિંહભાઈને બાતમી મળેલ કે આકલાવ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 5/6/2026ના રોજ લાલપુરા કિંગરોડ રોડ ઉપર આવેલ ખરીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં $1,87,200 મુદ્દામાલ ગયો હતો, જેમાં અમેરિકન ડોલર પણ હતા. આ અમેરિકન ડોલર લઈને આ ગુનાને જે અંજામ આપેલો છે તે વ્યક્તિ આણંદના પાયોનિયર હાઈસ્કૂલ પાસે આવનાર છે. જે બાતમી મળતા જ એલસીબીના પીઆઈ માળી, પીએસઆઈ ચૌહાણ તથા રાણા તથા તેમની ટીમના માણસોએ જઈ કોર્ડન કરી આ વ્યક્તિને પકડી લીધેલો હતો અને તેની અંગ ઝડપી કરતાં તેની પાસેથી કુલ $300 મળી આવેલા હતા. આણંદ એલસીબીને બાતમી મળી કે સીસીટીવીમાં દેખાતો શખ્સ અમેરિકન ડોલર બદલાવવા પાયોનિયર હાઈસ્કૂલ નજીક આવવાનો છે. પોલીસે કોઈ વિલંબ કર્યા વગર વોચ ગોઠવી અને દાહોદ જિલ્લાના આમલી ખજૂરિયા ગામના હિન્દુભાઈ ઉર્ફી કારાભાઈ ભાભોરની ઝડપી લીધો. તપાસ દરમિયાન તેની પાસેથી $300 અમેરિકન નોટો પણ મળી આવી.
પોલીસ દાદાને રસ્તો મળી ગયો, પગેરું મળી ગયું. સીસીટીવી ફૂટેજના આધારે ચોટા સુધી પહોંચવાનું. તેની ધરપકડ કરીને પોલીસ દાદાએ પોતાના અંદાજમાં પૂછપરછ શરૂ કરી દીધી. ત્યાર પછી પોપટની જેમ બોલતો આ ચોટાએ 1 2 નહીં પરંતુ 6 થી વધુ ચોરીના ગુના કબૂલી લીધા. આસોદર, આકલવ, વિદ્યાનગર, તારાપુર, રૂરલ તમામ સ્થળ ઉપર 6 થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તમામ ગુના કબૂલી લીધા. હવે પોલીસ તપાસમાં લાગી છે મુદ્દામાલ રિકવર કરવા માટે ને અન્ય ગેંગના સાગરીતોને ઝડપવા માટે. તેને એલસીબી ખાતે લાવી તેની પૂછપરછ કરતા તેને તથા તેની સાથેના ચંદુભાઈ ભાવસિંહ પલાસ રહેવાસી આમલી ખજૂરિયા તથા પિન્ટુભાઈ રમેશભાઈ ભાભોર રહેવાસી છરછોડા, મહીભાઈ રત્નાભાઈ ભાભોર રહેવાસી છરછોડા તથા વિક્રમભાઈ કટારા રહેવાસી ગરબાડા તમામ પાંચે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં આ આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર જે ને કોર્ડન કરીને પકડેલો છે તેની પૂછપરછ કરતા આ તમામ આરોપીઓએ છેલ્લા 3 વર્ષની અંદર આણંદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં જેમ કે સને 2024ના વર્ષમાં પેટલાદ રૂરલ તથા તારાપુર ખાતે લૂંટના ગુનાને અંજામ આપેલો હતો. સને 2025ના વર્ષમાં તારાપુર તથા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઘરફોડ ચોરીનો ગુનોને અંજામ આપેલો છે. તેમજ સને 2026ના વર્ષમાં આકલાવ તથા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર સને 2002થી લઈ અને અત્યાર સુધી કુલ 8 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર, વડોદરા શહેર, આણંદ, દાહોદ ટાઉન તથા ગરબાડા પોલીસ સ્ટેશનની હદમાં ગુનાઓને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. કેસમાં હજુ પણ ગેંગના 4 આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો સક્રિય થઈ ગઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગી અન્ય જિલ્લાઓમાં પણ આવી ચોરીઓને અંજામ આપ્યું છે કે કેમ. સીસીટીવી ફૂટેજ એક બાતમી, ત્યારબાદ એસઓજીની પકડમાં આવી ગયો ચોટો. ધીરે ધીરે પગેરું મેળવ્યું અને ટીમે કડક હાથે પૂછપરછ શરૂ કરી. 1 2 નહીં પરંતુ 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. હવે પોલીસ સતર્ક બનીને કામગીરી કરી રહી છે કે હજુ 4 તસ્કરોને પકડવાના બાકી છે. તેનું પગેરું મેળવવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી છે. હવે જોવું રહ્યું કે પોલીસ એટલે કે ખાખી આ ગેંગ સુધી કેવી રીતના પહોંચે છે. હજુ તપાસમાં ઘણા બધા ખુલાસા થવાના બાકી છે.